અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી તારીખ 17 બુધવારના રોજ મોહરમ પર્વ હોવાથી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી રણજીતસિંહ ડાભી અધ્યક્ષતામાં ટાઉન પીઆઈ કેડી ગોહિલની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મોહરમ પર્વ શાંતિ અને ભાઈચારાથી ઉજવાય તે રીતે બંને સમાજના લોકોએ બાંહેધરી આપી હતી। સરકારી તાજિયા કમિટી અને કસ્બા તાજિયા કમિટીના આગેવાનો તાજિયા પર્વ નિમિત્તે નિયમિત રૂટ તેમજ કાર્યકારની રૂપરેખા પોલીસને આપી હતી। આજ રોજ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં મોડાસા શહેરની શાંતિ સમિતિની મિટિંગ અરવલ્લી જિલ્લા ડીવાયએસપી ડાભી સાહેબ અને મોડાસા શહેરના ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેડી ગોહિલ સાહેબના અધ્યક્ષસ્થાને આજ રોજ મળેલ, જેમાં મોડાસા શહેરમાં તમામ શાંતિ સમિતિના સભ્યો તથા વિશ્વ હિન્દુ પરિષદ, રથયાત્રા સમિતિ અને શાંતિ સમિતિના તમામ સભ્યો હાજર રહ્યા હતા અને ભાઈચારાથી એકતા કેળવાય એ રીતના મોહરમ તહેવાર ઉજવવા વિનંતી કરવામાં આવી અને શાંતિ સમિતિની બેઠક પૂર્ણ કરવામાં આવી અને તાજિયા તારીખ 16 અને 17 તારીખે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું। હું મોહમ્મદ યાસીન કાજી કસ્બા જમાત સેક્રેટરી જણાવું છું કે તારીખ 16 તારીખે આશુરાની રાત્રે મોહરમનો તહેવાર આવે છે અને બુધવારે આશુરાના દિવસે પણ મોહરમનો તહેવાર 2 દિવસ ઉજવવા અમે જઈ રહ્યા છીએ। મંગળવારે રાત્રે જરી અમારા કસ્બા જમાતમાંથી કસ્બા મસ્જિદ આગળથી રાત્રે 10 વાગે ઉપડશે, ત્યાંથી જરી ઉઠાવીને સીધા અમે ફરતા આખી રાત સવારે 4 વાગે કસ્બા જમાતના ઓટા ઉપર અમે લાવીને મૂકીશું। ત્યાર પછી મોહરમની 10મી બુધવારે સવારે 17 તારીખે સવારે 10 વાગે કસ્બા જમાત આગળથી કસ્બા સમાજ ત્યાંથી અમારો જરી તાજિયા નીકળશે, ત્યાંથી એ રૂટ ઉપર થઈને ગોરીનો ચોક થઈ, ઝંકાર આગળ થઈ, ગાંચીવાળા થઈ, ત્યાંથી સુકા બજાર થઈ, નવસી તકત થઈ, સાંજે ધોબીડાલ થઈ, સાંજે 7 વાગે અમે જરી ઠંડા કરીશું। આ રીતે અમે હિન્દુ મુસ્લિમ એકતા મળીને એક સાથે મળીને આ તહેવાર અમે ઉજવવાના છીએ, તેની અમે બાંહેધરી આપી। આજ રોજ મોડાસા ટાઉન ખાતે આગામી દિવસોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવવામાં આવનાર મોહરમના તહેવાર અનુસંધાને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હિન્દુ મુસ્લિમ આગેવાનો તેમજ શાંતિ સમિતિના સભ્યો, તાજિયા કમિટીના સભ્યો તમામની સાથે આજરોજ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં તમામ પક્ષો તરફથી ખૂબ જ શાંતિથી આ તહેવાર ઉજવવા માટે ખાતરી આપવામાં આવેલી, તેમજ અત્રે અરવલ્લી જિલ્લા પોલીસ તરફથી આ તહેવાર ખૂબ જ શાંતિથી ઉજવાય તે માટે જરૂરી તમામ પ્રકારનો બંદોબસ્ત રાખવામાં આવનાર છે।